તો રાજ્યમાં એલપીજી ગેસના બાટલા, દૂધ અને હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે। આ દરમિયાન બજારમાં ખાદ્ય તેલના ભાવ પણ વધશે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે। લોકોને ડર લાગી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને તેલનો ઉપયોગ સાચવીને કરવાની અપીલ કરી હતી। જોકે આ ચિંતા વચ્ચે તેલ એજન્સીના માલિકે સ્પષ્ટતા કરી અને જનતાને તેમણે રાહત આપે તેવી વાત કરી છે। એજન્સી માલિકના જણાવ્યા પ્રમાણે હાલ ખાદ્ય તેલમાં કોઈ ભાવ વધારો થવાનો નથી। ઉલટાનું સિંગ તેલના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આગામી દિવસોમાં જો સરકાર દ્વારા ડ્યુટી વધારવામાં આવે તો જ ભાવ વધી શકે, પરંતુ હાલ તેની કોઈ શક્યતા નથી દેખાતી તેવું તેમણે કહ્યું। પેટ્રોલ ડીઝલ મોંઘું થવાને કારણે પરિવહન ખર્ચ પેટે માત્ર 5 થી 25 રૂપિયાનો નજીવો ફેરફાર થઈ શકે છે। બજારમાં ખાદ્ય તેલની કોઈ અછત નથી અને તમામ બ્રાન્ડનું તેલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી લોકોને ખોટી અફવાઓથી દૂર રહી તેલનો સંગ્રહ ન કરવા તેમણે અપીલ કરી છે। તેલના ભાવ વધે એવું અત્યારે અમારા ધ્યાનમાં તો કોઈ દેખાતું નથી। અમુક આનો છેલ્લા 15 થી 20 દિવસમાં સિંગ તેલના ડબ્બે 200 થી 250 રૂપિયાનો ઘટાડો થયો છે। હવે સરકાર કોઈ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે કે પછી કોઈ ડ્યુટી વધારે એના હિસાબે ભાવ વધે તો વધી શકે છે। બાકી અત્યારે અમને કોઈ લાગતું નથી કે કોઈ પણ પામોલિન તેલ કે સોયાબીન તેલમાં ડ્યુટી ના વધે તો ભાવ વધી શકે। ગ્રાહકોને મારે નમ્ર વિનંતી છે, કોઈ સંગ્રહ કરશો નહીં, જોઈએ એટલું તેલ મળશે અને આ જ રેટમાં મળશે। અત્યારે તો ડ્યુટી જો નથી વધતી તો સિંગ તેલમાં પણ ખાસો ઘટાડો થયો છે। આ ભાવ ખરીદી કરવી તો કરી શકો છો, પણ જો પોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરશો। હાલમાં કોઈ ભાવ વધી જાય કે ફુગાવો વધી જાય એવું અમને ધ્યાનમાં આવતું નથી। અત્યારે સિંગ તેલના ભાવ લગભગ બધા 2800 થી 2900ની વચ્ચે છે। કપાસિયા તેલના ભાવ 2600 થી 2700ની વચ્ચે છે। પામોલિન તેલના ભાવ 2300 થી 2400 રૂપિયાની વચ્ચે છે।